મુન્દ્રામાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસનો કડક અભિયાન. લાયસન્સ વગર વ્યાજખોરી નહીં સહન થાય. મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદન. મુન્દ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા તેમજ વ્યાજખોરીના વધતા પ્રકોપ સામે કડક કાર્યવાહી માટે આજે મુન્દ્રા રોટરી હોલ ખાતે મહત્વપૂર્ણ જનસંપર્ક સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મુન્દ્રા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદન મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. સભામાં વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગૌતમ વિવેકાનંદને સ્પષ્ટ જણાવ્યું હતું કે લાયસન્સ વિના કોઈપણ વ્યક્તિ વ્યાજનો ધંધો કરી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ 1.5% કે તેનાથી વધુ વ્યાજ વસૂલતો હોય તો તે ગેરકાયદેસર ગણાશે અને તેવા કિસ્સામાં નાગરિકોએ તરત પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો આર્થિક રીતે સંપૂર્ણપણે પાયમાલ થઈ જાય છે. આવા સંજોગોમાં લોકોએ ગેરકાયદેસર વ્યાજખોરો પાસે જવાના બદલે માન્ય બેંક અથવા નાણાકીય સંસ્થાઓમાંથી જ લોન લેવી જોઈએ. પોલીસ વિભાગ આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ગુનો નોંધવામાં કોઈપણ પ્રકારની ઢીલ રાખશે નહીં. આ પ્રસંગે પ્રાગપર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.કે. ભરવાડે જણાવ્યું કે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ તત્પર છે. નાના વેપારીઓ અને ધંધાર્થીઓ વધુ વ્યાજના ભાર હેઠળ બરબાદ થઈ જતા હોય છે અને વ્યાજખોરીના ખપ્પરમાં ફસાઈ જતા હોય છે. તેથી તેમણે સૌને સાવચેત રહેવા અને જાગૃત રહેવા અપીલ કરી હતી. મુન્દ્રા પોલીસના પીએસઆઈ ડીજે ઠાકોરે જણાવ્યું કે વ્યાજખોરોના ત્રાસથી અનેક પરિવારો મજબૂરીમાં જીવી રહ્યા છે. આવા કેસોમાં લોકો શરમ કે સંકોચ રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરે તો કાયદેસરની કાર્યવાહી દ્વારા તેમને રાહત અપાશે. માંડવી મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.આર. બારોટે જણાવ્યું કે કેટલાક વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી જેવી ગેરકાયદેસર પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, જેના કારણે પીડિતો પર ભારે માનસિક અને આર્થિક દબાણ આવે છે. અનેક કિસ્સાઓમાં લોકો પોતાની મિલકત વેચી દેવા મજબૂર બની જાય છે અને કેટલાક તો અંતે આત્મહત્યાની દિશામાં ધકેલાઈ જાય છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ વ્યાજખોરી સામે કડક પગલાં લેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને નાગરિકોને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. આ જનસંપર્ક અભિયાન દ્વારા મુન્દ્રા પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે વ્યાજખોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હવે સહન કરવામાં નહીં આવે અને પીડિતોને ન્યાય અપાવવા માટે પોલીસ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. શિરાજ મલેક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. આજરોજ આપણા બોર્ડર રેન્જના જે આઈજી સર છે ચિરાગ સર અને કચ્છ ભુજ જિલ્લાના જે એસપી સર છે વિકાસ સર, એમના માર્ગદર્શન હેઠળ જે એક ઇલીગલ મની લેન્ડિંગ વિરુદ્ધમાં જે ડ્રાઈવ ચાલી રહ્યું છે એના અનુસંધાને આજરોજ મુન્દ્રા વિભાગ દ્વારા એક જનસભાનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યો હતો. એમાં જે પણ મુન્દ્રા વિભાગના અલગ અલગ આગેવાનો છે અને સમાજના લોકો છે એમને સૂચના અને અવેરનેસ માટે એક આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં એમને સૂચનાઓ આપવામાં આવી હતી કે જો એમના સાથે અથવા એમના સર્કલમાં કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ ઇલીગલ મની લેન્ડિંગ કરે છે અથવા ઇલીગલ મની લેન્ડિંગમાં ફસાયો છે, જે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ ના હેઠળ જે લાયસન્સ મળે છે એ સિવાયના લોકો જો લોન ઇલીગલી આપતા હોય છે તો એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પોલીસ કરે છે અને કરશે. અને કોઈ પણ ઇલીગલી મની લેન્ડિંગ કરે અથવા વધારે વ્યાજ કોઈની પાસેથી માંગે અથવા ચાર્જ કરે અને એ રીતના ઉઘરાવણી કરવાની પ્રયાસ કરે તો એના માટે પોલીસ બેઠી છે અને પોલીસ એવા કેસીસમાં જે પણ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. એમાં જો ગુનો બનતો હોય તો ગુનો પણ દાખલ કરવામાં આવે છે. તો એ રીતના એક સૂચના માટે આ જનસભાનું આયોજન કરવામાં આવ્યો હતો અને એમાં પબ્લિકનો પાર્ટિસિપેશન પણ ખૂબ સારો હતો. હેલ્પલાઇન નંબર તો નથી, પણ મેં બધાને એટલી જ સૂચના આપી છે કે આપની સાથે ક્યારે પણ એવો પ્રશ્ન હોય કે આપના સર્કલમાં કોઈ વ્યક્તિ હોય જેની સાથે આવું બનાવ બન્યું હોય તો આપ નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં આપ ડાયરેક્ટલી જઈ શકો છો, અથવા મારી પણ જે કચેરી છે મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે મારી જે વિભાગીય પોલીસ અધિક્ષકની જે કચેરી છે
અહીંયા મુન્દ્રામાં જ, આપ ડાયરેક્ટલી મારી પાસે પણ આવી શકો છો અને ડાયરેક્ટ પોલીસ સ્ટેશન પણ જઈ શકો છો. અને એમાં કોઈ ચિંતા કરવાની વાત નથી. જો આપને એવું લાગે કે આપની સાથે ખોટું થઈ રહ્યું છે તો પ્લીઝ ફીલ ફ્રી અને ડાયરેક્ટ આપ પોલીસ સ્ટેશનમાં આપની રજૂઆત લઈને જઈ શકો છો. એ જ મારું કહેવાનું એ જ છે કે તમારા ધ્યાને કોઈ પણ એવો વ્યક્તિ આવે જે આ રીતના ઇલીગલી મની લેન્ડિંગ કરે છે, વધારે વ્યાજ ચાર્જ કરે છે, અથવા કોઈ માણસ હોય જે આમાં ફસાઈ ગયો હોય, બંને સંજોગોમાં તમે પોલીસને માહિતી આપો અને પોલીસ એમાં જે પણ લીગલ કાર્યવાહી હશે એમાં કાયદેસરની કાર્યવાહી પોલીસ એમાં કરશે. તો એના માટે પબ્લિકમાં કોન્ફિડન્સ આવે એના માટે જ આજે મુન્દ્રા પીએસઆઈએ એમનો એક્ઝામ્પલ પણ આપ્યો કે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં જ એક ઇલીગલ મની લેન્ડિંગ જે થયું હતું એ કેસમાં એમને ગુનો પણ દાખલ થયો છે અને એમાં કાયદેસરની કાર્યવાહી પણ ચાલે છે. તો એ એક્ઝામ્પલ સાથે પબ્લિકમાં એક કોન્ફિડન્સ મેસેજ પણ આપવા માંગુ છું કે આપ બેઝિઝક પોલીસ પાસે આવો અને આપના પ્રશ્નોને રજૂઆત કરો અને પોલીસ એને સાંભળશે, એમાં તપાસ કરશે અને જે પણ કાયદેસરની કાર્યવાહી એમાં કરવાની હશે એ પોલીસ કરશે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.